जय स्वामिनारायण विद्यार्थी मित्रों, केम छो बधा। आज आपणे धोरण 9 में सामाजिक विज्ञान में प्रकरण 7 स्वातंत्र्योत्तर भारत ए विषय चर्चा करीशुं। विद्यार्थी मित्रों, तमे जाणो छो कि अत्यारे ज थोड़ा समय पहला आपणो गणतंत्र दिवस 72मो गणतंत्र दिवस गयो। एटले के आपणो ज्यारे संविधान लागू पाडवामां आवे एने 72 वर्ष पूर्ण थया, जेना मानमा 26મી જાન્યુઆરીના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ અને ગણતંત્ર દિવસ તરીકે પણ તેને ઓળખાવીએ છીએ। ઈસવીસન 1947 15મી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયો હતો, બરાબર। તો બ્રિટિશ પાર્લામેન્ટે એટલે કે ભારતની આઝાદી પછી શું થયું એ વિશેની ચર્ચા આ પાઠમાં આજે આપણે કરવાની છે। બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દી સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો। આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દીનું ભારતીય સંઘમાં અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। એટલે કે ભારતની આઝાદી પછી બે રાષ્ટ્રોનું અસ્તિત્વ આવ્યું, એક ભારત અને બીજું પાકિસ્તાન। વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણી સમક્ષ બે મુખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા। એક તો ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું અને બીજો હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી। તમે જાણો છો કે જ્યારે ભારત આઝાદ નહોતો ત્યારે ઘણા બધા ટુકડાઓમાં તે વહેંચાયેલું હતું। એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562 જેટલી હતી। સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું। તેવી જ રીતે ભારતની કુલ જનસંખ્યા એનામાંથી 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી, જેમાં કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા। અન્ય નાના રાજ્યો પણ હતા, એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હતું। તો આ જે વિવિધ રાજ્યના રાજાઓ હતા, નવાબો હતા, એ બધાને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવાના હતા। એનું એક ભગીરથ કાર્ય હતું અને આ કાર્ય ઝડપથી પાર પાડવાનું પણ હતું। તો આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો। કયા રાજા? સૌથી પહેલી પહેલ કોણે કરી હતી ભારત સંઘમાં જોડાવા સાથેની? તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે। એણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15મી જાન્યુઆરી 1948ના દિવસે। અને અખંડ ભારતના જેને ઘડવૈયા કહી શકાય એવા સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું 15મી ફેબ્રુઆરી 1948ના દિવસે। સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું। જો વિદ્યાર્થી મિત્રો, તમને સરદાર વલ્લભભાઈ પટેલની જે પિક્ચર છે, ફોટો છે, એ પેજ નંબર 47 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે। સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતનું ઘરેણું હતા। તેમણે આ બધા 562 જેટલા જે રજવાડો હતા એ બધાને ભારત સંઘમાં ભેળવી એક અખંડ ભારતની એમણે રચના કરી હતી। એ ઘણું જ ભગીરથ કાર્ય હતું જે એમણે પૂરું પાડ્યું હતું, એના કારણે એમને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે। તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી। વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી। રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એમ એમણે જણાવ્યું હતું। તેમના હકો અને હિતોના રક્ષણ પણ સરદાર પટેલે ખાતરી આપી હતી। એટલે કે જે રાજાઓ હતા એ જો ભારત સંઘમાં જોડાઈ જાય તો એમનો હક અને હિત હતા એની રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી હતી। સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણખત અને જેસે તે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો। ખાસ અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો। એક તો સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને એમના સચિવ હતા વીપી મેનન। એમણે જોડાણખત અને જેસે તે એ કરારનો એમણે એક મુસદ્દો તૈયાર કર્યો અને આ મુસદ્દામાં ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિ તેને આખરી સ્વરૂપ અપાયું। રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો। હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય તમામ
59 જેટલા રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. બાકી રહ્યા 3 રાજ્ય જે મોટા રજવાડાઓ હતા, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. એ સિવાય બધા જે રાજાઓ હતા એ પોતાના રાજ્યને ભારત સંઘમાં વિલીનીકરણ એટલે કે એને ભેળવી દેવા માટે તૈયાર થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ જે 3 રાજ્યો હતા, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ ભારત સાથે કેવી રીતે થયું એ વિશેની માહિતી મેળવીએ. તો પ્રથમ છે હૈદરાબાદ. દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિજામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. સ્વતંત્ર એટલે કે શું? ન ભારત સાથે અને નહીં પાકિસ્તાન સાથે, માત્ર સ્વતંત્ર એમણે જાહેર કર્યું હતું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ અને તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી જ ઘેરાયેલો હોવાથી તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પણ નિજામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. એટલે કે ભારત સંઘમાં નિજામે હૈદરાબાદને જોડવાની ના પાડી દીધી હતી. તો એના પછી નિજામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી. નિજામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા એટલે કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. નિજામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું હતું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરી હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. 18 સપ્ટેમ્બર 1948ના દિવસે એટલે કે પોલીસની મદદથી હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવી દેવામાં આવ્યું. નિજામે શરણાગતિ સ્વીકારી. નિજામને તેમના હિતોના રક્ષણની બાંયધરી આપવામાં આવી. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956માં થતાં જ્યારે હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું હતું. એટલે કે 1956માં જ્યારે ભારતના આ વિવિધ રજવાડાઓ ભેગા થઈ અને રાજ્યોની રચના કરવામાં આવી ત્યારે હૈદરાબાદને આંધ્રપ્રદેશ જે રાજ્ય છે એમાં સમાવી લેવામાં આવ્યું હતું. એવો જ એક બીજો જે રજવાડું હતું, રાજ્ય હતું જૂનાગઢ, જે અત્યારે ગુજરાતમાં આવેલું છે. તો જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. એટલે કે ત્યાંના જે નવાબ હતા એણે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડી દીધું હતું. પાકિસ્તાને એની મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. એટલે કે જૂનાગઢના જે નાગરિકો હતા એમણે જૂનાગઢના લોકોની સાથે મળી અને જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની એમણે સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો. એટલે કે નવાબના જે સૈનિકો હતા એ જૂનાગઢના લોકોને ત્રાસ આપતા હતા. તો માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલ ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચારે તરફથી ઘેરી લીધા. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો 9મી નવેમ્બર 1947ના દિવસે. પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીએ ભારત સંઘમાં ભળવાની એણે તરફેણ કરી. એટલે એનો મત આપ્યો કે જૂનાગઢ છે એ ભારત સંઘમાં જોડાઈ જાય. આમ સરદાર પટેલની કુને અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ગયું. એવી રીતે કે જૂનાગઢ પણ ભારતમાં ભેળવી લીધો. ત્રીજો રાજ્ય હતો કાશ્મીર. કાશ્મીર કેવી રીતે જોડાયું ભારતમાં એ વિશેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. પણ આ બધા જે રજવાડાઓ હતા એને જોડવા માટે સરદાર પટેલે અથાગ મહેનત કરી હતી અને એમના કારણે જ એક અખંડ ભારતની રચના થઈ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કાશ્મીર ભારતમાં કેવી રીતે જોડાયું. તો કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. એટલે કે એણે ભારત સાથે જે ખત જોડાવાનો હતો એના ઉપર સહી ન કરી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી પણ તેણે જોડાણ ખત પર સહી ન કરી. આથી તેને સહી કરવા ભારત તરફી જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું. પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવી લીધો હતો.
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે. તે હકીકત નિર્વિવાદ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ એ સળગતો પ્રશ્ન છે. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવા અહિંસક ક્રાંતિ સર્જાઈ હતી અને ભારત સંઘમાં 563 જેટલા રજવાડાઓ ભેળવી દેવામાં આવ્યા હતા. એમાં કાશ્મીરને બાદ કરતાં બીજા બધા જે રજવાડાઓ હતા એ સંપૂર્ણ રીતે ભારતમાં ભળ્યા હતા. પણ કાશ્મીરમાં રાજા હરિસિંહની ભૂલના કારણે આજે પણ જે આપણું 30% જે કાશ્મીરનો ભાગ છે એ પાકિસ્તાનના કબજામાં છે. બરાબર. તો આવી રીતે બધા જે અલગ અલગ રાજા રજવાડાઓ હતા એણે ભારત સંઘમાં જોડવાનું જે ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. હવે જે બીજા જે નાના નાના રાજાઓ જેમણે જે નાના નાના રજવાડાઓ ઉપર રાજ કરતા હતા એમાં ફ્રેન્ચ આઝાદી પછી પણ ફ્રેન્ચો, પોર્ટુગીઝો જે હસ્તક એના સંસ્થાનો હતા એ ભારત સંઘમાં કેવી રીતે જોડાયા એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, 26મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું, પરંતુ યુરોપિયન સામ્રાજ્યવાદના કારણે રહ્યા એવા પ્રદેશો એટલે કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝના જે તાબા હેઠળ હતા, ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલ ભારતીય પ્રદેશો ભારતને સુપ્રત કરવા એમણે અનુરોધ કર્યો હતો. ભારત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોમાં લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી અને તેમણે સ્વતંત્ર થવા લડતો પણ ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાનો પ્રયત્નો પણ એમણે કર્યા હતા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું. ઈસવીસન 1948માં. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. યમનમાં લોકોએ 1954ના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની ઈચ્છા જે તીવ્ર ઈચ્છા હતી તથા સમયને પારખી પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરવા વાટાઘાટોનું અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનનો જે કબજો હતો એ ભારતને સોંપવાનું એમણે સ્વીકાર્યું 13 ઓક્ટોબર 1954ના રોજ. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યમન ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને કેન્દ્રશાસિત સંઘીય પ્રદેશ તરીકે એમને દરજ્જો આપી દીધો, જે હજી આપણે ચાલુ છે. આપણે પોંડિચેરી હોય કે દીવ દમણ, દાદરા અને નગર હવેલી જે સ્થળો છે, લક્ષદ્વીપ છે, એ બધા કેન્દ્રશાસિત પ્રદેશો છે જે અત્યારે પણ ચાલુ છે. ભારત રાજ્યોની પુનર્રચના થતાં પોંડિચેરી અને કરાઈકલ તમિલનાડુમાં જે આવેલું છે, માહે કેરળમાં આવેલું છે, યમન આંધ્રપ્રદેશમાં આવેલું છે અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે, તે બધા પ્રદેશોનું વહીવટી મથક પોંડિચેરી બન્યું. એવી જ રીતે બીજા હતા ગોવા, દીવ દમણનું જોડાણ. તો 15મી ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ દમણના જે સ્થળો હતા એનામાં એણે પ્રવેશ કર્યો હતો. એટલે કે ગોવા, દીવ દમણમાં એમણે પ્રવેશ કર્યો લોકોએ, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતાં ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતાં ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ દમણમાં પ્રવેશ કર્યો અને 18 ડિસેમ્બર 1961ના રોજ પોર્ટુગીઝોને લશ્કરી ટુકડીઓને પીછેહટ થઈ અને ભારતીય સેનાનો સ્વાગત કરવામાં આવ્યો ગોવા, દીવ અને દમણમાં. એવી રીતે ગોવા, દીવ અને દમણ ભારતમાં જોડાઈ ગયા ઓપરેશન વિજય થકી. ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરના રાત્રે શરણાગતિ સ્વીકારી લીધી હતી. આમ ગોવા, દીવ દમણમાંથી પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો આ સાથે અંત આવ્યો. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા, દીવ દમણ, દાદરા, નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા.
માર્ચ 1962 રોજ. અને પછી આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો. ઈસવીસન 1987માં 30મી મેના રોજ ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરાનગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે. બરાબર. તો એવી રીતે અલગ અલગ રીતે પહેલાં આપણે જોયું કે કયા કયા રાજ્યો, તો પોંડિચેરી, કરાઈકલ, માહે અને યમન. એના પછી ગોવા, દીવ અને દમણ એ બધા પણ રાજ્યો ભારતમાં એટલે કે ભારતના રાષ્ટ્રીય સંઘમાં જોડાઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે નવા રાજ્યોની રચના કેવી રીતે થઈ. એટલે કે બધા જે રજવાડાઓ હતા એ બધા ભેગા મળી અને ભારતના અમુક રાજ્યોની રચના કરવામાં આવી. એમાં અ, બ, ક, ડ એવી રીતે એના વિવિધ વિભાગો પાડી અને અલગ અલગ રીતે ભારતના જે રાજ્યો હતા એમની રચના કેવી રીતે કરવામાં આવી ભારતમાં આઝાદી પછી, એ વિશે આપણે જાણકારી મેળવીએ. તો જુઓ પેજ નંબર 49 ઉપર તમને નવા રાજ્યોની રચના આપવામાં આવેલી છે. એમાં ભારત સ્વતંત્ર થયું, દેશી રાજ્યો રિયાસતોના એકીકરણ અંગે માહિતી મેળવી, ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવામાં પુનર્રચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને સિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું 4 વર્ગોમાં વિભાજન કર્યું, જે નીચે પ્રમાણે છે. એમાં અ વર્ગના રાજ્યોમાં મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો. બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુ એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન એમ 8 રાજ્યોનો સમાવેશ થતો હતો. ક વર્ગના રાજ્યોમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ થતો હતો. અને દ વર્ગના રાજ્ય તરીકે અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આવી રીતે અ, બ, ક, ડ એવી રીતે વિવિધ વિભાગમાં બધા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. કેવી રીતે ન હતો? તો ભારતના રાજ્ય બંધારણનો અમલ 1950માં થયો તે વખતે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા, પરંતુ આ વ્યવસ્થા કામચલાઉ હતી, કાયમી ન હતી. ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી. આથી 1953માં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચ નિમવાની એમણે જાહેરાત કરી, જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એટલે કે જજ ફઝલ અલી ચેરમેન અને બીજા 2 સભ્યોમાં હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પનિકર નિમાયા હતા. એની નીચે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો કે રાજ્ય પુનઃરચના જે પંચ નિમવામાં આવ્યો હતો એમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ફજલ અલી અને હૃદયનાથ કુંજર અને કે.એમ. પનિકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય પુનઃરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાત, પત્ર વ્યવહારો દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરીને પંચે એની ભલામણ કરી. ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય એટલે કે મુંબઈ દ્વિભાષી રાજ્ય રચાય, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશનો સમાવેશ એટલે કે એને મહાગુજરાત તરીકે ઓળખવામાં આવતું હતું અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો. આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ 1956માં આ ધારો બનાવવામાં આવ્યો. આમ જૂના અ, બ, ક, ડ એ પ્રકારના જે રાજ્યો હતા એને નાબૂદ કરી ભારતના બંધારણમાં પ્રથમ પરિશિષ્ટના સુધારા કરવામાં આવ્યા અને એને સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા એના 2 વર્ગો પાડવામાં આવ્યા. જે નવા 14 ઘટક રાજ્યો રચાયા તેમાં આંધ્ર, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન હતા. એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને બીજા જે 5 સંઘ પ્રદેશો રચાયા તેમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુઓ હતા. આવી રીતે પ્રથમ અ, બ, ક, ડ રાજ્યોને નાબૂદ કરી અને આવી રીતે ઘટક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. છેવટે કેન્દ્ર સરકારને મુંબઈ પુનઃરચના ધારો ઈસવીસન 1960માં પસાર કરવાની ફરજ પડી. 1960માં એપ્રિલની 25મી તારીખે તેને માન્યતા મળી અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરાઈ.
અને મહારાષ્ટ્ર અને ગુજરાતને 2 અલગ રાજ્યનો દરજ્જો મળ્યો, જેમાં ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું. આ દિનને ગુજરાતના સ્થાપના દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આની નીચે પણ વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો કે કચ્છ ગુજરાતનું સ્થાપના દિન 1 મે 1960ના દિવસે ઉજવવામાં આવે છે. એ સિવાય આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, પછી મિઝોરમ અને નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને 7 બહેન એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યોની તે સમયે રચના કરવામાં આવી. મોટા રાજ્યોમાંથી નાના રાજ્યો અલગ રાજ્યો રચવાની માંગણી સતત જ ચાલુ રહી હતી. છેવટે ઈસવીસનને 2000માં એટલે કે 20મી સદીમાં જ બિહારમાંથી ઝારખંડ જુદું થયું, જેની રાજધાનીને રાંચીથી ઝારખંડનું સંચાલન કરવામાં આવ્યું. જેવી રીતે આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, એવી રીતે ઝારખંડની રાજધાની રાંચી, જે બિહારમાંથી છૂટું થયું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ કરવામાં આવ્યું, જેની રાજધાની રાયપુર છે. પછી ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ પાડવામાં આવ્યું, જેની રાજધાની દહેરાદૂન છે. એવા 3 રાજ્યોની રચના અલગ અલગ રીતે કરવામાં આવી 2000માં. અને 2014માં પણ ફરીથી આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની રચના કરવામાં આવી. હજી પણ આવી જ રીતે મોટા જે રાજ્યો છે એનામાંથી અલગ અલગ રાજ્યોની પુનઃરચનાની માંગણી ચાલુ જ છે, જેમાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણીનો સમાવેશ કરવામાં આવે છે. તો આવી રીતે અલગ એક રાજ્યમાંથી બીજો રાજ્ય બને, નાનો રાજ્ય, એવી રીતે સતત ભારતના રાજ્યોમાં વધારો થતો જાય છે. હાલ ભારતીય સંઘમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ વગેરે જેવા રાજ્યો, એ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશમાં ચંડીગઢ, પોંડિચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી એવા જે કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. ચાલુ વર્ષમાં થોડાક મહદ અંશે એનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે ભારતના જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું એનામાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરને પણ અલગ સમયાંતરે વધઘટ થતી રહે છે. તમારા પાઠ્યપુસ્તકમાં તો 28 રાજ્યો, દિલ્હી એક રાષ્ટ્રીય રાજધાની અને 7 સંઘ શાસિત વિસ્તારો આપવામાં આવ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણો જે ભારત દેશ છે એટલે કે 2020-21નો જે ભારત દેશ છે એમાં ટોટલ 28 રાજ્યો છે અને ભારતની રાજધાની દિલ્હી છે. પણ જે સંઘ શાસિત વિસ્તારો છે એ 8 જેટલા સંઘ શાસિત વિસ્તારો થઈ ગયા છે. તો આપણે એ જે નવી જાણકારી છે એ મેળવીએ. કારણ કે આપણું જે જમ્મુ કાશ્મીરનું જે પ્રદેશ હતો એમાં લદ્દાખ છે, જમ્મુ કાશ્મીરમાં એનો સમાવેશ કરવામાં આવતો હતો. પણ થોડાક સમય પહેલાં જે લદ્દાખ છે એને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે. એના કારણે અત્યારના જે સમય છે એનામાં 28 રાજ્યો અને કુલ 8 જેટલા સંઘ શાસિત પ્રદેશો છે. બરાબર. હવે આપણે જોઈએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેની આપણે જે ટૂંકમાં જે માહિતી છે એ તમને નકશા સ્વરૂપે પેજ નંબર 50 ઉપર આપવામાં આવેલી છે, જેમાં ભારતના રાજ્યો અને એના કેન્દ્રશાસિત પ્રદેશો ક્યાં આવેલા છે એ વિશેની માહિતી તમને મળી રહેશે. તો જુઓ પેજ નંબર 50. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો કે સંપૂર્ણ ભારતનો નકશો આપેલો છે. એમાં બંગાળાની ખાડી, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મ્યાનમાર જેવા પાડોશી દેશો અને અરબ સાગર પણ દર્શાવવામાં આવેલા છે, જેમાં આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્ય સીમારેખા, રાજધાની, રાજ્યનું પાટનગર એ વગેરે વિશેની પણ સરસ રીતે માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ ભારતમાં જે પ્રદેશવાદ હતો એ કેવી રીતે વકર્યો. તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ, વિવિધ જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળે છે. જેટલી ભારતમાં વિવિધતાઓ છે એટલે બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાપણાની એક ભાવનાત્મક લાગણી પણ ઉદ્ભવે છે. આવી લાગણી જ આપણા ગામમાં હોય, શહેરમાં જે આડોશી પડોશી રહેતા હોય એ ભલે અલગ જાતિ ધર્મના હોય પણ એકાત્મપણું હોય એ જળવાઈ રહેતું હોય છે. એમાં ભાષા, ધર્મ, રીતિરિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બની છે.
અને સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ કહી શકાય. એટલે કે જે સંસ્કૃતિનો ભારતમાં વિકાસ થયો છે એ ભલે પછી ભારતીય સંસ્કૃતિ ગરબા તરીકે હોય કે પછી પંજાબના ભાંગડા હોય, એ બધાનો એક સમન્વય છે, એ ભારતીય સંસ્કૃતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. એને આપણે સાદી ભાષામાં સમજીએ તો અત્યારે જે બહારની વાનગીઓ છે, ચાઇનીઝ હોય કે પછી આપણે સાઉથ ઇન્ડિયન હોય, કે એ આપણે બધા ગુજરાતી લોકો વધુ ખાતા હોઈએ છીએ. તો એનો ખોરાક છે આપણે અપનાવ્યો છે. આપણા જે ગરબા નૃત્ય છે એ લોકો કરતા હોય, એટલે કે એકબીજાની સંસ્કૃતિનું આપણે કરતા આવ્યા છે, જેના કારણે ભારતની સંસ્કૃતિ સૌથી મજબૂત ગણાય છે. એમાં વિદ્યાર્થી મિત્રો, પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, પછી અમુક આગેવાનો હોય, કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી પણ કરતા હોય છે. આમ પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનાર અને તેને ઉત્તેજિત કરનાર તથા બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે સારી વાત છે. તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ન શકાય, આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી વિકાસ બનતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો તે અનિષ્ટતા પણ નોતરે છે. એટલે કે આપણે અહીંયા જે કોમવાદના ઝઘડાઓ થતા હોય છે, દંગા થતા હોય છે, એ પ્રદેશવાદને ઉત્તેજન કરવા અમુક નેતાઓ કે અમુક જે લોકોનો જૂથ હોય એ એને ભડકાવતો હોય છે, અને એ અનિષ્ટતા નોતરે છે. એટલે કે એનામાં પછી ઘણા બધા લોકો પોતાની સંપત્તિ પણ ગુમાવે છે, ઘણા બધા લોકો પોતાનું જીવન પણ ગુમાવી દેતા હોય છે. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જરૂરી છે. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. એટલે કે આપણે ગુજરાતી પછી છીએ, પહેલાં કેવા છે ભારતીય, એવી ભાવના બધામાં હોવી જોઈએ. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયકરણ થયું, પણ સાથે સાથે તે બધી પ્રજા જે પ્રદેશોમાં વસવાટ કરીને કાયમ રહેવાની ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લગાવ કે લાગણી પણ જન્મ્યા, જેને પ્રદેશવાદની ભાવના કહી શકીએ. આવી લાગણી કે ભાવના થવી તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગી. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ 3 પરિબળો મહત્ત્વના ગણાવી શકાય. એમાં પ્રથમ છે ભાષા. ભાષાવાદ એટલે શું? તો સામાન્ય ભાષામાં કહીએ તો આપણે ક્યાંક કચ્છથી બહાર જઈએ અને કોઈક આપણું કચ્છી બોલતો વ્યક્તિ આપણને મળી જાય તો એ આપણને પોતાનું લાગે. પણ ગુજરાતથી બહાર આપણે જતા હોઈએ ક્યાંક, દાખલા તરીકે મહારાષ્ટ્રમાં જઈએ તો ત્યાં કોઈ ગુજરાતી બોલતો વ્યક્તિ હોય તો એ આપણો લાગે. અને આપણે વિદેશમાં જઈએ, દાખલા તરીકે અમેરિકા કે પછી ઇંગ્લેન્ડ જઈએ, ઓસ્ટ્રેલિયા ક્યાંય જઈએ તો ત્યાં હિન્દી બોલતો જે વ્યક્તિ હોય એ પણ આપણો લાગે. એવી રીતે ભાષા છે એ પોતાનું કામ કરતી હોય છે. ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષાથી પ્રદેશવાદની માંગણી તીવ્ર બની છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનર્રચના કરવામાં રચાયેલા પંચની સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશનની ભલામણો મુજબ કેટલાક ફેરફારો સાથે ઘડાયેલા ધારા અને તેના અમલ કરાયા પછીના સમયમાં જોવા મળી છે. એટલે કે ભાષાવાદ પ્રમાણે પણ અલગ અલગ રીતે રાજ્યોની જે પુનર્રચના થઈ છે એ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજું છે ધર્મ અને જાતિ. ભારતમાં વિવિધ ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ વગેરે તેમના રીતિરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસ્થામાં વિવિધતા રહેલી છે. આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું. આ રીતે બિહારના રાજ્યમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ. હાલ મહારાષ્ટ્રમાંથી પણ અલગ વિદર્ભ રાજ્યની રચવાની માંગણી ચાલે છે. આમ એક જ પ્રદેશમાંથી બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરો તો છેવટે તો દેશના જ હિતમાં નથી. એટલે કે આપણે ન્યાય મળવા માટે આપણે આપણા દેશમાં જો કોમી હિંસા કરીએ, તોડફોડ કરીએ કે સરકારની સંપત્તિને નુકસાન કરીએ તો એવા પ્રકારના જે આંદોલનો હોય એ દેશના હિતમાં નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યોની પુનર્રચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવો જોઈએ. એટલે કે કોઈ એક રાજ્યના લોકોને સંતોષ મળે એવું નહીં, પણ સમગ્ર ભારત દેશના લોકો એના ઉપર ગર્વ કરી શકે એવો નિર્ણય ભારત દેશના રાષ્ટ્રીય એકતાને વિચારીને આપણે લેવો જોઈએ. બીજો, હવે પ્રાદેશિક અસમાનતા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા જ નહીં. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી છે. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી હતી. ખાસ અંડરલાઇન કરજો આની નીચે. ભારતના સ્વતંત્રતા પછી આર્થિક અને સામાજિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોમાં આર્થિક રીતે અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા હતા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ એમાં જોવા મળી હતી. આમ દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્યમાં વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ વિદર્ભ અને મરાઠાવાડ જેવા વિસ્તારો પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ હોય છે. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે. તેમાંથી પ્રદેશવાદ જન્મતો હોય છે. બે પડોશી રાજ્ય ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા હોય છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે, પંજાબ અને હરિયાણા વચ્ચે આવા જમીન વિવાદ ચાલી રહ્યા છે. એ સિવાય નર્મદા અંગેનો પ્રશ્ન હોય તો તેમાં પણ આપણે સુપ્રીમ કોર્ટ સુધી ભારતના જે બે રાજ્યો હોય એ લડતા હોય છે. તો આ બધા જે કારણો છે એ પ્રદેશવાદને લીધે ઉત્પન્ન થતા હોય છે. અમુક જે પ્રદેશો છે એ પછાત રહી જાય છે અને અમુક પ્રદેશો બહુ જ આગળ નીકળી જાય. દાખલા તરીકે કે આપણે ગુજરાતમાં જોઈએ તો આપણે ગાંધીનગર, અમદાવાદ જેવા વિકસિત શહેરો પણ છે. તો પંચમહાલ, ડાંગ, ખેડા એવા જેવા અલ્પ વિકસિત જે જિલ્લાઓ છે એ પણ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. તો આમ જ કોઈ પ્રદેશની ભૂમિ પર જળની વહેંચણી, ખનિજ, જળ, ઔદ્યોગિક, કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિતતાની ભાવના, નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને પણ નુકસાન પહોંચાડે છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું હોય છે. તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા, એનું સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો આપણે કરવા જોઈએ. એટલે કે પોતપોતાની સાથે ન ઝઘડી અને બધાની સાથે પ્રેમ ભાવ ભર્યો વર્તન આપણે બધાએ કરવો જોઈએ. બરાબર. હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી જે ક્ષેત્રે જે વિકાસ થયો એ વિશેની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના અન્ય વિકાસશીલ જે દેશો છે એની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના વિકાસમાં ક્ષેત્રે જે સિદ્ધિઓ એણે મેળવી છે તે અતિ વિકસિત દેશોની બરોબરી કરી શકે તેમ છે એવું કહી શકાય. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બાબતોના પરિપ્રેક્ષ્યમાં પણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો જે વિકાસ છે એ નોંધપાત્ર છે. સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનાર મહાનુભાવો અને વિવિધ વિદ્વાનો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રમન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર APJ અબ્દુલ કલામ જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા, તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટના સફળ બનાવનાર શ્રીધરન, આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે ISRO તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ આપણે અહીંયા કાર્ય કરે છે. ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. એની માહિતી તમને આપવામાં આવેલી છે. જે જાનકી અમ્મા છે એ વનસ્પતિ ક્ષેત્રે એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્ર, ડૉક્ટર ઇન્દુજા આહુજા તબીબી ક્ષેત્રે, શકુંતલા દેવી જે આપણે એને ગણિતશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ, જે આપણે કહી શકાય કે હ્યુમન કોમ્પ્યુટર જેને કહેવામાં આવે છે એ શકુંતલા દેવી. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે, સુનિતા વિલિયમ પણ અવકાશ ક્ષેત્રે જઈ આવ્યા છે. તો આ બધી મહિલાઓએ પણ ભારતનું નામ ઊંચું કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વિકાસમાં પણ એમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
જ્યારે સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થયો. એ છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલી જે હરિયાળી ક્રાંતિ હતી એના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય. એટલે કે ભારતને કોઈ બીજા દેશ પાસે અનાજ મેળવવા જવું પડતું નથી. ભારત પોતે સ્વાવલંબી છે, પોતે પોતાનું અનાજ પેદા કરી શકે છે ભારતમાં આટલી બધી વસ્તી હોવા છતાં. એ સિવાય બહુહેતુક જે યોજનાઓ હતી, બંધો બાંધવા, જળાશયો, નહેરો, જળસંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે જે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એનામાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ, એના સંશોધનો થયા અને ભારતના વિકાસમાં એનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. એ સિવાય પરમાણુ ક્ષેત્રે પણ પરમાણુ જે ટેકનોલોજી છે એનો શાંતિમય ઉપયોગ કરવા માટે સંસ્થાઓએ પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી આપણને ઘટે. એમાં ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન હોય. એ ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલ પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, સંરક્ષણ ક્ષેત્રે રાજસ્થાનના પોખરણમાં 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ પણ સમગ્ર વિશ્વએ લીધી હતી. એટલે એમ કહી શકાય કે આઝાદી પછી આપણે ટેકનોલોજી ક્ષેત્રે પણ ઘણા જે વિકસિત દેશો છે એની સાથે હવે ચાલવા લાગ્યા છીએ. અત્યારની જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે કોરોના નામની રસી છે એ પણ ભારતના વૈજ્ઞાનિકોએ બનાવી લીધી અને આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોની રસી હવે બીજા દેશના લોકો માંગી રહ્યા છે. એટલે આપણે કહી શકીએ કે અત્યારે વિજ્ઞાન ક્ષેત્રે આપણે કેટલા બધા આગળ વધી ચૂક્યા છીએ. એમ કહેવાય છે કે અમેરિકાના જે અડધા ડૉક્ટરો છે એ ભારતના છે, અડધા વૈજ્ઞાનિકો વિશ્વભરના જે વૈજ્ઞાનિકો છે એ બધા મૂળવાસી ભારતના છે, અડધા એનામાંથી મૂળવાસી ભારતના છે. એટલે આમ કહી શકાય કે ભારત છે આઝાદી પછી, ખાસ કરીને આઝાદી પછી જેણે જે ઔદ્યોગિક ક્રાંતિ કહી શકાય કે એના પછી જળ ક્રાંતિ કહી શકાય કે પછી આ વિજ્ઞાન ક્રાંતિ કહી શકાય, એનામાં એણે હરણફાળ પ્રગતિ કરી છે. બરાબર. એવી જ રીતે અવકાશ ક્ષેત્રે પણ ભારતનો ડંકો વાગ્યો છે. જેવી રીતે કે ગયા વર્ષે જ આપણે ચંદ્રયાન હતું એ ચંદ્ર ઉપર પહોંચી ગયું હતું. તો એવી રીતે અવકાશ ક્ષેત્રે પણ આપણું નામ ખૂબ જ ઊંચું છે કે એમાં પછી ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહો આર્યભટ્ટ, ભાસ્કર જે 1975, ભાસ્કર 1979માં, રોહિણી 1989માં તથા PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશ ઉપગ્રહો છોડવાના સંપૂર્ણ સ્વાવલંબન એક અનેરી સિદ્ધિ છે. એટલે કે કોઈની મદદ વગર આપણે આ બધા ઉપગ્રહો છોડ્યા છે. મંગળ ગ્રહ સુધી પણ આપણે પહોંચી ચૂક્યા છીએ. આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઇસરોની ભૂમિકા ખૂબ જ નોંધપાત્ર રહી છે. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોનું પ્રદાન નોંધપાત્ર જોવા મળે છે. એમાં પછી સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર અને કોમ્પ્યુટર, વોટ્સઅપ દ્વારા ભારતના વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે. વહીવટતંત્રમાં કમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ રક્ષણ તથા કાર્બન ક્રેડિટ આપવામાં પણ આપણે સફળતા મેળવી છે. આવી રીતે ઉદ્યોગ હોય, ઉર્જા હોય, કૃષિ હોય, આરોગ્ય હોય વગેરે ક્ષેત્રોમાં ટેકનોલોજીનો જે ઉપયોગ છે અને એમાં જે સતત થઈ રહેલો વધારો છે, એનામાં સંશોધનો થઈ રહ્યા છે, એના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની ચૂક્યા છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના જે સંશોધનો છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો થયા છે. માનવ સંસાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગનો પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો સીમાચિહ્નરૂપ છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN દ્વારા પણ 21મી જૂનના દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. એટલે કે 21મી જૂન જે યોગ દિવસ તરીકે ઓળખવામાં, વિશ્વ યોગ દિવસ તરીકે જે ઉજવવામાં આવે છે એ ભારતની દેન છે એમ કહી શકાય. આ ઉપરથી કહી શકીએ કે ભારતનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછી એટલે કે સ્વતંત્રતા પછી આજ સુધીનું ભારત ખૂબ જ વિકસિત થઈ ગયું છે એમ આપણે માની શકીએ. ભારતનું જે માનવ શક્તિ સંસાધન છે, ભારતના જે શસ્ત્રો છે, ભારતનું જે રસાયણશાસ્ત્ર છે, ભારતનું જે વૈજ્ઞાનિકો છે અને જે લોકો છે એના કારણે ભારત છે એ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યું છે. બરાબર. તો આ સાથે આ પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ.
સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રથમ પ્રશ્ન છે, દેશી રાજ્યોના વિલીનીકરણ અને સંક્ષેપમાં એની માહિતી આપો. તો દેશી રાજ્યોનું કેવી રીતે વિલીનીકરણ થયું એ વિશેની માહિતી તમને જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 47 ઉપર આપવામાં આવેલી છે. સરદાર વલ્લભભાઈનો ફોટો છે, એની સામેની જે માહિતી છે આખા 2 ફકરા એ એના જવાબમાં આવશે, કારણ કે સવિસ્તર ઉત્તર છે એટલા માટે. બરાબર. બીજો પ્રશ્ન છે, હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તે વિશેની સંક્ષેપમાં ચર્ચા કરો. તો હૈદરાબાદ અને જૂનાગઢ કેવી રીતે ભળ્યા એ વિશેની માહિતી પેજ નંબર 47 અને 48 ઉપર આપવામાં આવેલી છે. તો એનામાંથી જોઈ જઈ અને સંક્ષેપમાં એની માહિતી તમને લખવાની રહેશે. અને ત્રીજો છે, દીવ દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. તો એ પણ દીવ દમણ અને ગોવા કેવી રીતે ભારતમાં જોડાયા એ વિશેની માહિતી પેજ નંબર 48 ઉપર તમને આપવામાં આવેલી છે. કેવી રીતે ભારતમાં જોડાયા એ વિશેની માહિતી તમને લખવાની રહેશે. બરાબર. હવે જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, એટલે કે ટૂંકમાં જણાવો. એમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન છે, દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી. તો પેજ નંબર 47 ઉપર એની અપીલ આપવામાં આવેલી છે કે રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. એટલે કે સ્વતંત્ર મેળવ્યા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને એ અપીલ કરી હતી કે ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતમાં જોડાવાની સંમતિ આપે, એ અપીલ કરી હતી. બીજો છે, હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું. તો હૈદરાબાદના જે નિઝામ હતા એ ભારત સંઘ સાથે કે પાકિસ્તાન સાથે એને જોડવા માંગતા નહોતા, સ્વતંત્ર રહેવા માંગતા હતા, પણ હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એવું ઈચ્છતી હતી. એના કારણે નિઝામના અધિકારીઓ દ્વારા સેના દ્વારા એના હૈદરાબાદના જે લોકો હતા એના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવી ભારતની સરકારે પોલીસ પગલું હૈદરાબાદમાં ભર્યું હતું. ત્રીજો છે, ફ્રેન્ચ સરકારે તેની ભારતમાંથી વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ. તો ફ્રેન્ચ સરકાર સમયને પારખી જઈ. જ્યારે યમનના લોકોએ 1954માં રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો, ત્યારે ફ્રાન્સના લોકોએ ભારતના લોકોનો જે મિજાજ હતો એ પારખી લઈ અને જે એની અંડર એટલે કે એની તાબા હેઠળ જે રાજ્યો હતા એ રાજ્યોને ભારત સરકારને સોંપી દેવા માટે વાટાઘાટો શરૂ કરી અને અંતે પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યમન છે એ ભારતને સોંપી દીધા હતા. બરાબર. આ 3 પ્રશ્નો. અને એના પછી ચોથો પ્રશ્ન છે કે ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું. તો ગોવા, દીવ, દમણ માટે ઓપરેશન વિજય કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા એના અત્યાચારો થયા. ગોવા મુક્તિ આંદોલન શરૂ થયું, સત્યાગ્રહીઓ શહીદ બન્યા, પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ, ગોવામાં એ પરિસ્થિતિ સ્ફોટક બની ગઈ. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતાં ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કર્યો અને પોર્ટુગીઝની ભારતની સેનાને સહકાર મળ્યો અને પોર્ટુગીઝો એમાં પીછે હટતા ગયા અને છેવટે 19મી ડિસેમ્બરે એમના જે ગવર્નર હતા, ગવર્નર જનરલ ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી અને આવી રીતે દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો ઓપરેશન વિજય થકી અને ભારતનો ત્રિરંગો ફરક્યો. આ હતું ઓપરેશન વિજય. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો કેટલીક ટૂંક નોંધો આપવામાં આવેલી છે, જેના જવાબ પણ તમને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. દેશી રાજ્યો, રિયાસતમાં એકીકરણ, સરદાર પટેલનો ફાળો એ વિશે તમને લખવાનું છે. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, હરિયાળી ક્રાંતિ, પ્રદેશવાદ, પ્રાદેશિક અસમાનતા, એ બધા વિશેની માહિતી તમને આપવામાં આવેલી છે. તો એ તમે પાઠ્યપુસ્તકમાંથી જ લખી દેશો. બરાબર. એમાં બધી ટૂંક નોંધો તમને આપવામાં આવેલી છે. દેશી રાજ્યોમાં એકીકરણમાં સરદાર પટેલનો ફાળો, પછી ભારતના ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, પ્રદેશવાદ, પ્રાદેશિક અસમાનતા બધું પાઠ્યપુસ્તકમાં છે. પણ હરિયાળી ક્રાંતિ છે એ તમને ગોતીને લખવાની રહેશે પેજ નંબર 52 ઉપર. હરિયાળી ક્રાંતિ એટલે શું કે ભારતમાં ખેતીનો કેવી રીતે વિકાસ થયો હતો. એના માટે ભારતે સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે એ જે ફકરો છે એ એને ટૂંક નોંધમાં જવાબ આવશે કે કેવી રીતે આપણે કૃષિ ક્રાંતિ કરી છે આઝાદી પછી. એ હરિયાળી ક્રાંતિ વિશેની ટૂંક નોંધમાં તમને લખવાનો રહેશે. બરાબર. એના પછી ચોથો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. તો એમાં તમને હું સાચો જવાબ જણાવી દઉં કે કયા વિકલ્પનો કયો સાચો જવાબ આવશે. બરાબર. પ્રથમ છે, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી.
તો એનો સાચો જવાબ આવશે સી, સરદાર વલ્લભભાઈ પટેલ. બીજો છે, નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો અત્યારના સમયમાં હિમાચલ પ્રદેશ છે એ રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, એટલે એમાં જવાબ આવશે બી, હિમાચલ પ્રદેશ. હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો હાલની તારીખનો આપણે જવાબમાં લખશું સી, 28 રાજ્યો અસ્તિત્વમાં છે. હાલની ભારતીય સંઘમાં 28 રાજ્યો અસ્તિત્વમાં છે. પછી ચોથું, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો 2014માં આંધ્રપ્રદેશમાંથી સી, તેલંગાણા રાજ્ય છે એ અલગ પડ્યું હતું. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? તો ઝારખંડ છે એ બિહારમાંથી અલગ પડ્યું હતું. ઝારખંડ રાજ્ય છે એ બિહારમાંથી અલગ પડ્યું હતું. પછી છઠ્ઠો, નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સમાંનું એક નથી? તો એમાં જવાબ આવશે ડી, ઉત્તરાખંડ અને ઝારખંડ એ 7 સિસ્ટર્સમાંથી એક નથી. જે 7 રાજ્યો છે એનામાં એનો સમાવેશ થતો નથી. પછી છે સાતમું, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘના 29મા રાજ્યમાંનું એક નથી? એમાં જુઓ અલગ અલગ રાજ્યો આપવામાં આવેલા છે. એમાં જે દિલ્હી છે એ આપણી રાજધાની છે, રાજ્ય નથી, એટલે એમાં જવાબ આવશે સી, દિલ્હી. બરાબર. આઠમો, ગુજરાત રાજ્યનો સ્થાપના દિન? તો 1 મે 1960, જવાબ આવશે બી, 1 મે 1960. અને નવમું, ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? તો એમાં જવાબ આવશે સી, આયોજન પંચની રચના કરવામાં આવી હતી. ફરીથી આ પ્રશ્નોના જવાબ હું તમને જણાવી દઉં. પહેલામાં આવશે સી, સરદાર વલ્લભભાઈ પટેલ. બીજાનો જવાબ આવશે બી, હિમાચલ પ્રદેશ. ત્રીજાનો જવાબ આવશે સી, 28 રાજ્યો. ચોથાનો જવાબ આવશે સી, તેલંગાણા. જે પાંચમો વિકલ્પ છે એનો જવાબ આવશે બી, બિહાર. છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી, ઉત્તરાખંડ અને ઝારખંડ. સાતમો છે એનો જવાબ આવશે સી, દિલ્હી. આઠમાનો જવાબ આવશે બી, 1 મે 1960. અને નવમો જે છે એનો જવાબ આવશે સી, આયોજન પંચ. બરાબર. તો આ હતા વિકલ્પવાળા પ્રશ્નો. આ સાથે ઇતિહાસને લગતા અહીંયા સંપૂર્ણ પાઠ, બધા પાઠ છે અહીં પૂર્ણ થાય છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે. હવે આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે આજે તમને ગૃહકાર્યમાં કરવાના રહેશે. હવે નજીકના સમયમાં જ તમે વર્ગખંડમાં આવી જશો એટલે આ બધા તમારી નોટબુક હશે એ પણ ચેકિંગ કરવામાં આવશે. તમને જે મૂંઝવતા પ્રશ્નો હશે એનો પણ અમે નિરાકરણ લાવી દઈશું. પણ જે આ અઠવાડિયું છે ત્યાં સુધી તમે આ ઓનલાઈન અભ્યાસથી જ અભ્યાસ કરો તો આ ઓનલાઈન અભ્યાસમાં અહીં આપણે આ પાઠ 7 અહીં પૂર્ણ કરીએ છીએ. એના સ્વાધ્યાયના પ્રશ્નોની પણ તમને સમજણ મળી ગઈ હશે. તો આ જે પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે આજે તમને ગૃહકાર્યમાં લખવાના રહેશે. બરાબર. તો એનો ગૃહકાર્યનો ફોટો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલાવી દેશો એવી મને આશા છે. આ સાથે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી ગૃહકાર્ય કરજો. આભાર.